ત્યાં યાદ રાખજો, આ બનાવવાનું છે ખૂબ કિંમતી વસ્તુ છે આ. થોડું જવા દો, વાંધો નહીં. આની અંદર શું લીધું બેન? આ ડ્રમમાં શું નાખ્યું આપણે? કયું છાણ? કોનું? દેશી ગાયનું. અને કેવું, જૂનું કે તાજું? તાજું. બરાબર, તાજું છાણિયું દેશી ગાયનું તાજું છાણિયું ખાતર લગભગ 10 કિલો જેટલું અંદર લીધું. એના પછી 1 થી 1.5 કિલો જેટલો કાળો ગોળ. ચાલશે અશ્વિનભાઈ, લઈ લો તમે. 1 થી 1.5 કિલો. બેન પેલી ડોળ લાવજો, નાની ડોળથી કયો છે કે બાજુ ક્યાં પડી? બરાબર, હા એ તમે રહેવા, એ તો આ લઈ લઈશું. તમે આવી જાવ. આ શું નાખ્યું? કેટલો? 1 થી 1.5 કિલો કાળો ગોળ. બીજું આની અંદર આ શું છે? આ ગૌમૂત્ર છે. જુઓ, ધ્યાન રાખો ભાઈ, આ ગૌમૂત્ર છે. ગૌમૂત્ર 10 થી જેટલું મળે, 10 લીટર મળે તો ઘણું છે, પણ જેટલું મેક્સિમમ 10 થી 12-15 લીટર મળે ત્યાં સુધી વાંધો નહીં. આ ગૌમૂત્ર છે. બેટા પેલું પેકેટ પડી ને, ટોપી પડી એની બાજુમાં પેકેટ પડી છે, અને થાળી લાવી દો. શેઢાની માટીકો અથવા અવાવરું જગ્યાની માટીકો, એ તમને આટલી 2-4 ખોબ, 2 થી 3 ખોબા મળે ને, એ માટી બધી આની અંદર નાખી દોરી. અને આ જે બેસન છે ભાઈ અશ્વિનભાઈ, આ બેસન થોડું જોવા દો. 1 થી 1.5 કિલો જેટલું આ બેસન લાવી દો. અને બેસનમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે સારી ક્વોલિટીનું બેસન નાખવાની કોઈ જરૂર નથી. છેલ્લી ક્વોલિટીનું પડ્યું રહેલું હોય, બગડી ગયો હોય, દુકાનવાળાને ક્યાં કોઈ બગડી ગયેલું હોય ને એ જ અમને આપ. કેમ કે એક્સપાયરી ડેટ બી ચાલે. બરાબર, કેમ કે સૂક્ષ્મ જીવાણુ તો ખાવા માટે એમને કઈ આપણે જેવું હોતું નથી, એટલે વાંધો નહીં આવે. એટલે આમાં શું, હા એ મલ્ટીપ્લાય થશે. એટલે 1 થી 1.5 કિલો જેટલું આપણે બેસન લીધું. આ આટલી વસ્તુ આવી ગઈ. હવે આને રોજે રોજ શક્ય હોય તો દિવસની 2 વખત, સવારે અને સાંજ, અને શક્ય ન હોય તો સવારે એક વખત તો કરવું જ ફરજિયાત. રોજે રોજ 1 મિનિટ જેટલું આ ડ્રમને કોઈ પણ એક દિશામાં, ઘડિયાળના કાંટામાં ક્લોકવાઇઝ કે તો એન્ટી ક્લોકવાઇઝ, જે બી દિશામાં તમે કરો એ ચાલશે, પણ એક જ મૂવમેન્ટમાં ફેરવવાનું છે. 1 થી 1.5 મિનિટ જેટલું. આના ઉપર પછી કંઈ કોથળો બીજો હોય એ ઢાંકી દેવાનો. બીજા ત્રીજા દિવસે તમે આવીને જોશો તો એની અંદર ઉપર પેલા જે દૂધ ગરમ કરવા મૂકેલું હોય, ઉફાળો આવેલો કેવું બધું જામતું હોય, એ પ્રકારનું ચાલુ થઈ ગયું, પોટા જેવું થતું. હા બરાબર. એટલે આ બેસન તો મારા ખ્યાલથી સૂક્ષ્મ જીવાણુનો ખોરાક માટે. હા, હવે તમને કહું, આપણે જુઓ આ વસ્તુ કેમ નાખી. પહેલું કે જે સૂક્ષ્મ જીવાણુ છે ને એ ગાયના ગૌમૂત્રમાં છે, ગાયના ગોબરની અંદર પણ છે. બરાબર, ગૌમૂત્રમાં વધારે છે અને ગોબરમાં થોડી ઓછી ક્વોન્ટિટીમાં. હવે એ બંને મલ્ટીપ્લાય કરવાના છે આપણે, એકના અનેક કરવા છે. તો જે ગોળ છે ને, ગોળ એટલે શું હોય? સુગર હોય, ગ્લુકોઝ છે. ગ્લુકોઝ એટલે ગ્લુકોઝ છે એક સૂક્ષ્મ જીવાણુ તરત જ લઈ શકે, એમને ઇન્સ્ટન્ટલી લઈ શકે છે. અને એટલે એ તરત લઈ લેશે, પણ એનું ક્વોન્ટિટી આપણે 1 થી 1.5 કિલો જેટલી જ હતી, એટલે એ ફટાફટ 1-2 દિવસમાં એમને ખાઈ જશે. બરાબર. એના પછી જે બેસન નાખ્યું, એ બેસન જે છે ને આપણને ભલે પાવડર ફોર્મમાં દેખાતું હોય, પણ એટલું પણ સૂક્ષ્મ નથી કે સૂક્ષ્મ જીવાણુને ડાયરેક્ટલી લઈ શકે. એટલે એ 2-3 દિવસ પછી, જ્યારે 2-3 દિવસમાં એનું થોડુંક છૂટું પડશે. હા, એટલે ફૂલે. બરાબર, એટલે ફૂલી અને છૂટું પડે ને ત્યારે સૂક્ષ્મ જીવાણુ એને લઈ શકે એવા ફોર્મમાં કન્વર્ટ થશે. એટલે એના પાછળનો જે સમય છે એ થોડો એક્સટેન્ડ થાય. બરાબર, ત્યાં સુધી એ સૂક્ષ્મ જીવાણુ જીવતું રહે એના માટે આપણે પાછળથી બેસન નાખીએ. ખ્યાલ, એટલા માટે બેસન નાખીએ. અને તૈયાર થતા કેટલો સમય લાગે? 1 અઠવાડિયામાં તૈયાર થઈ જશે. 1 અઠવાડિયામાં જ? હા, 1 અઠવાડિયામાં. શિયાળાની અંદર 1 અઠવાડિયામાં 7 થી 8 દિવસમાં, અને ઉનાળાની અંદર તમારે 4 દિવસમાં તૈયાર થઈ જાય. કેમ કે એનું ટેમ્પરેચર, કોઈ પણ ખાતર કે કોઈ પણ થતા એનો 2-3 વસ્તુઓ કીધી, પાણી, બરાબર, હવા અને તાપમાન, આ 3 વસ્તુઓ અસર કરે. આમાં પણ તાપમાન પણ બહુ મહત્વનો રોલ ભજવે છે. ઉનાળામાં ગરમી વધારે હોય એટલે મલ્ટીપ્લાય એનું ફાસ્ટ હોય છે. બરાબર, એટલે આ ગૌમૂત્ર હવે આની ઉપર કોથળો ટાંકી દઈશું અમે, અને અઠવાડિયા પછી અમારે દરેક જે પણ બેડની અંદર છાંટવાનું થતું હશે તો આગળ અમે છાંટી દઈશું. ભાઈ છોકરાઓ, આ જીવામૃત જે છે એ જીવામૃત તમારા ખેતરની અંદર જવું જ જોઈએ. જમીનને પોચી કરવી હોય, જમીનને સુધારવી હોય, ત્યાં આગળ ખેતરમાંથી કોઈ પણ વાવેતર કર્યું એનું ઉત્પાદન વધારવું હોય તો આ તમારું બેઝિક વસ્તુ છે. અને ઘરે જઈને મમ્મી પપ્પાને ખાસ કહેજો કે આ તો આપણે કરી જ શકીએ. બરાબર.